આપણે હવે એક જરદોશી મૂકી દીધી છે અને હવે આખી લાઈન કરવી હોય તો ક્યાંથી ક્યાં સુધીની કરવાની એના માટે આપણે ઓફસેટ મારશું પહેલાં. તો એક સાઈડની લાઈન આટલી થઈ ગઈ છે, બીજી સાઈડની આ થઈ ગઈ છે. હવે આપણે લીધું ઇનપુટ બી. ઇનપુટ બીથી કઈ રીતે બીટ્સ પડે એનો તો આપણે વિડીયો બનાવી નાખ્યો છે, પણ આપણે ખાલી એક સિંગલ જરદોશી પાડવાની છે. એટલે એ કઈ રીતે પડે એની માટેનું આ સેટિંગ છે. આ સ્ટાર્ટિંગ પડી ગયા, સ્ટાર્ટિંગનું કર્યું ઈ સ્ટીચ અને ઈ સ્ટીચનું સ્પેચિંગ મેન્ટેન કરી નાખવાનું. જરદોશીના ટાંકા પ્રમાણે સાઇઝ ને ટાંકો મેળવી દેવાનો. આમાં આવશે 2 નંબરનું, એટલે જો જરદોશી પડી ગઈ છે. હવે આની સાઈડ એક્સચેન્જ કરો એટલે જો આ સાઈડ ઓકે આવી ગઈ છે, અંદરની સાઈડ જ્યાં આવે ત્યાં. પહેલાં આપણે જે રીતે રાખવી હોય એ રીતે પહેલાં પરફેક્ટ રાખી દેવાની. આ ઓકે મેળવાઈ ગઈ છે, સ્પેચિંગ પણ ઓકે છે. .25 નાખી દઈશું. હાલો હવે ઓકે છે. વધારાના જે આપણે દોરવા માટે નાખ્યું હતું એ બધું ડિલીટ મારી દેવાનું. હવે આને આપણે કરીશું અરેન્જમાં જઈને બ્રેકડાઉન. એટલે આ જે બધું મિક્સમાં હતું એ બધી જરદોશી અલગ અલગ થઈ જાય છે, પણ આ થશે સિક્વન્સ રન થશે, એક સિંગલ જરદોશી નહીં હોય. આને સિંગલ કરવા માટે બધાને સિલેક્ટ કરીને મેન્યુઅલ ઉપર ક્લિક કરીને ઓકે કરો એટલે આ બધી સિંગલ જરદોશી થઈ જાય. એટલે બસ આપણે જે જોતી હતી, આપણે જે એક મૂકવાની હતી એ એક્ઝેક્ટ જે ટાંકામાં આપણે મૂકવાની હોય એ ટાંકામાં આવી જાય.